ચેપ્ટર નંબર 3 પેજ નંબર 31 આપણે કઈ હોડી લઈએ? બધા ઉખાણા પૂછવામાં એટલા મશગુલ હતા કે તેઓ એક સરોવર પાસે આવી ગયા તેની ખબર પણ ન પડી કે બાળકો બધા છે એ લંચ કરી અને પછી બસમાં એકબીજાને ઉખાણા પૂછતા હતા, પણ બાળકો ઉખાણા પૂછવામાં એટલા બધા મશગુલ થઈ ગયા હતા કે તેઓ એક સરોવર પાસે આવી ગયા છે તેની પણ તેને ખબર ન પડી. આ એક બહુ મોટું સરોવર હતું, તેની વચ્ચે એક નાનકડો ટાપુ પણ હતો. શું કે છે? સરોવર સરસ મજાનું મોટું હતું અને એમાં એક નાનકડો ટાપુ હતો. એ આપણે ચિત્રમાં જોશું. સરોવર એ સમયે ખૂબ સુંદર લાગતું હતું. તે સમયે સરોવર કેવું લાગતું હતું? તો કે ખૂબ જ સુંદર લાગતું હતું. તેમાં ઘણા બધા બતક ખૂબ જોરથી અવાજ કરતા હતા. કેટલાક બાળકોએ બતકને પોપકોર્ન ખવડાવ્યા. શું કહે છે કે કેટલાક બાળકો તો એવા છે કે તે બતકને પોપકોર્ન એટલે કે ધાણી ખવડાવે છે. આપણે આગળ જોયું કે સરસ મજાનો એક નાનો ટાપુ છે, સરસ મોટું સરોવર છે, તેની અંદર બતક છે અને બાળકો બતકને શું ખવડાવે છે? તો કે પોપકોર્ન ખવડાવે છે અને બતક છે તે સરસ મજાનો અવાજ કરે છે. જો તમે ચિત્રમાં જોઈ શકો છો ને. હવે આવ્યો રોમાંચક ભાગ. શું કે છે? હવે આવ્યો રોમાંચક ભાગ. તે હતો નૌકા વિહારનો સમય. તેમણે કઈ હોડીમાં જવું તે નક્કી કરવાનું હતું, જે બહુ કાર્ય સહેલું ન હતું કે હવે બાળકોને બધાએ હોડીમાં નૌકા વિહાર કરવાનો છે અને બાળકોને કઈ હોડીમાં જવું તે નક્કી કરવાનું હતું. તે નક્કી કરવું સહેલું ન હતું. અહીં જુદા જુદા પ્રકારની હોડીઓ છે. દરેકના ટિકિટના ભાવ અને ફરવાનો સમય અલગ અલગ છે. હવે આ કોષ્ટકની અંદર તમે જોઈ શકો છો કે હોડીનું નામ 4 પ્રકારની હોડી છે: ડબલ ડેકર, પેન્ડલ બોટ, મોટર બોટ અને હલેસાવાળી બોટ. હવે એના ટિકિટના ભાવ છે. ડબલ ડેકર 30 રૂપિયા ભાવ છે અને જેનો વિહાર કરવાનો સમય 45 મિનિટ છે. પેડલ બોટ તો તેનો ટિકિટનો દર 15 રૂપિયા છે અને વિહાર કરવાનો સમય 30 મિનિટ છે. મોટર બોટ તેનો ટિકિટનો દર 25 રૂપિયા છે અને વિહાર કરવાનો સમય 20 મિનિટ છે. ચોથી હલેસાવાળી બોટ, જેનો ટિકિટનો દર 15 રૂપિયા છે અને વિહાર કરવાનો સમય 45 મિનિટ છે. આપણે 4 પેડલ બોટ લઈશું અને ગૌરીના જૂથ સાથે હરીફાઈ કરીશું. આ બાળકી છે તે શું કહે છે કે આપણે 4 પેડલ બોટ લઈશું અને ગૌરીના જૂથ સાથે આપણે હરીફાઈ કરીશું. અમે મોટર બોટ લઈશું, જે મોંઘી છે પણ ઝડપની મજા આવશે. હવે મોટર બોટ છે તે એન્જિનથી, એમ કે એની અંદર એન્જિન ફિટ કરેલું હોય એટલા માટે એ ઝડપથી ચાલે છે. અને પેડલ બોટ છે એમાં આપણે પેડલ મારી છીએ, પેડલા મારવાના હોય એટલે તે ધીમી ચાલે. એટલે આ શું કહે છે કે મોટર બોટ અમે લેશું જે મોંઘી છે પણ ઝડપથી, એ તો ઝડપથી જ ચાલે પણ ઝડપની પણ મજા આવશે. અને તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો જે ડબલ ડેકર બોટ આપેલી છે, જે બે માળે બાળકો બેસી શકે છે. હોડીના સમય અને ટિકિટના દર પરથી પાઠમાં અમુક પ્રશ્નો આપેલા છે. તે વધુ પ્રશ્નો બનાવવા માટે બાળકોને પ્રોત્સાહિત કરો, જે તમારે આગળ જોવાનું છે. ચાલો આપણે હલેસાવાળી હોડીમાં જઈએ. તે બહુ મોંઘી નથી અને આપણે વધુ સમય શાંતિથી સહેલ કરી શકીશું. શું કહે છે? જે આ બાળકી છે તે કહે છે કે ચાલો આપણે હલેસાવાળી હોડીમાં જઈએ. તે બહુ મોંઘી પણ નથી અને સમય પણ વધારે છે, એટલે શાંતિથી આપણે સહેલ કરીશું. ચાલો આપણે ડબલ ડેકરમાં જઈએ. મોંઘી છે પણ સમય વધુ છે, સાથે સંગીતની પણ મજા છે. આ બાળકી શું કહે છે? આપણે તો ડબલ ડેકરમાં જવું છે, ભલે તે મોંઘી છે પણ સમય સામે વધારે છે અને સંગીત છે એટલે મજા આવશે. ઇન્દ્રા અને ભાનુ પહેલા મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી હોડીમાં. તો તેમણે બંને હોડીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? શું કહે છે? તો કે ઇન્દ્રા અને ભાનુ છે પહેલાં મોટર બોટમાં જાય છે અને પછી હલેસાવાળી હોડીમાં જાય છે, તો બંનેને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે?
ઇન્દ્રા અને ભાનુ પહેલાં મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી હોડીમાં ગયા. તો હવે આપણે જોશું તો મોટર બોટ એના ભાવ કેટલા છે, ટિકિટનો દર કેટલો છે, 25 રૂપિયા છે. અને વિહાર કરવાનો સમય કેટલો છે, તો કે 20 મિનિટ છે. તો આપણે લખીશું કે મોટર બોટ તેનો કેટલા રૂપિયા છે ટિકિટનો દર, તમે જોયું હમણાં 25 રૂપિયા. કેટલા રૂપિયા છે, 25 રૂપિયા ટિકિટનો દર છે. અને સમય કેટલો છે, તો કે 20 મિનિટ. કેટલો છે, 20 મિનિટ. પછી બીજી કઈ બોટ, તો કે હલેસાવાળી બોટ, એટલે કે હલેસાવાળી હોડી. તો હલેસાવાળી બોટ છે તેના કેટલા રૂપિયા ટિકિટનો દર છે, 15 રૂપિયા છે. તો હલેસાવાળી હોડી કેટલા રૂપિયા છે, 15 રૂપિયા છે. અને કેટલી મિનિટ ચાલશે, તો કે 45 મિનિટ વિહારનો સમય છે, 45 મિનિટ. હવે ઇન્દ્રા અને ભાનુ બંને ગઈ છે. શું છે, તો પહેલાં આપણે મોટર બોટનું જોઈએ. તો કે મોટર બોટ બરાબર કેટલા રૂપિયા છે, તો રૂપિયા 25 ભાવ છે. પણ ઇન્દ્રા અને ભાનુ બંને ગઈ છે તો બંનેએ 25 રૂપિયા આપવા પડે, એટલે રૂપિયા 25 અને પ્લસ રૂપિયા 25 બરાબર કેટલા રૂપિયા થશે, 50 રૂપિયા. પછી હલેસાવાળી હોડી, તો હલેસાવાળી હોડી બરાબર કેટલો ભાવ છે, 15 રૂપિયા છે. ઇન્દ્રા અને ભાનુ બંને ગઈ છે એટલે બંને 15 રૂપિયા આપવા પડે, એટલે રૂપિયા 15 પ્લસ રૂપિયા 15. 15માં 15 ઉમેરી તો કેટલા રૂપિયા થાય, 30 રૂપિયા. હવે આનો આપણે સરવાળો કરી, 0માં 0 ઉમેરી તો 0, આપણે 5માં 3 ઉમેરી એટલે 8. કુલ કેટલા રૂપિયા થયા, કુલ રૂપિયા બરાબર કેટલા રૂપિયા આવ્યા, 80 રૂપિયા. બંને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે, 80 રૂપિયા. ખાલી જગ્યામાં પૂરીશું, બંને કુલ 80 રૂપિયા ચૂકવ્યા હશે. કેટલા રૂપિયા, 80. બંને હોડીનો મળીને કુલ બેસવાનો સમય કેટલો થયો, તો કે જે ઇન્દ્રા અને ભાનુ છે તે બેયનો હોડીમાં બેસવાનો કુલ સમય કેટલો થયો, બંનેનો હોડીમાં બેસવાનો કુલ સમય બરાબર. હવે મોટર બોટનો કેટલો છે, તો કે 20 મિનિટ. 20 મિનિટ પ્લસ હલેસાવાળી હોડીનો કેટલો છે, 45 મિનિટ. 45 મિનિટ. આ બેનો આપણે શું કરીશું, સરવાળો. 0માં 5 ઉમેરી તો 5, 4 ને 2 6, 65 મિનિટ. કેટલો હોડીમાં, જો મોટર બોટમાં 20 મિનિટ સમય બેસવાનો છે અને હલેસાવાળી હોડીમાં 45 મિનિટ છે, એટલે બંને સાથે જ બેઠી છે, એટલે સમય બે વખત ના લખવાનો થાય, કારણ કે બંને હોડીમાં સાથે બેસે છે, એટલે કુલ 65 મિનિટનો સમય થશે. બંને હોડી મળીનો કુલ બેસવાનો સમય 65 મિનિટ. બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ છે, તેમણે કુલ 450 રૂપિયા ચૂકવ્યા, તો કુલ કેટલા બાળકો તે હોડીમાં બેઠા હશે. શું કહે છે કે બાળકોની એક ટુકડી છે એ ડબલ ડેકરમાં બેસે છે અને 450 રૂપિયા ચૂકવે છે, તો બાળકો કેટલા બેઠા હશે. બાળકોની એક ટુકડી ડબલ ડેકરમાં ગઈ, તેમણે કુલ 450 રૂપિયા ચૂકવ્યા, તો કુલ કેટલા બાળકો તે હોડીમાં બેઠા હશે. હવે કઈ, તો કે ડબલ ડેકર હોડીમાં ગયા. કઈ હોડીમાં ગયા, ડબલ ડેકર હોડીમાં. હવે ડબલ ડેકર હોડીનો ટિકિટનો દર 30 રૂપિયા છે અને એનો વિહાર કરવાનો સમય 45 મિનિટ છે. હવે ટિકિટનો દર આ 30 રૂપિયા એક વિદ્યાર્થીનો છે, તો અહીંયા આપણે જોઈ તો 450 રૂપિયા કુલ ચૂકવી દીધા છે. શું કરી દીધું છે, તો એકી સાથે 450 રૂપિયા ચૂકવી
દીધા છે. તો આપણને એમ કીધું છે કે કુલ કેટલા બાળકો તે હોડીમાં બેઠા હશે. હવે રૂપિયા તેની સામે આપણે લઈ વિદ્યાર્થીઓ. શું લેશું? વિદ્યાર્થીઓ. હવે 30 રૂપિયા કેટલા બાળકોનો ટિકિટનો દર છે? એક જ વિદ્યાર્થીનો. કેટલા વિદ્યાર્થીનો? એક. હવે કુલ કેટલા રૂપિયા એક સાથે ચૂકવી દીધા છે? 450. તો 450 રૂપિયાએ કેટલા વિદ્યાર્થીઓ બાળકો બેસી શકે? હવે આનો આપણે કેવો ગુણાકાર કરીશું? ચોકડી ગુણાકાર. કેવો ગુણાકાર? ચોકડી ગુણાકાર કરીશું કે 450 ગુણ્યા 1, 450 ગુણ્યા 1 છેદમાં 30. હવે શૂન્ય શૂન્ય ઉડી જાય છે. ઉપર નીચે શૂન્ય હોય તો ઉડી જાય. શૂન્ય શૂન્ય ગયું, વૈધા કેટલા? આમાં 45 અને આમાં 3. આપણે ભાગાકાર કરીશું. 45 ભાગ્યા 3. 3 એકુનો ઘડિયો 4 સુધી બોલવાનો. 3 એકુ 3, 3 દુ 6, 4 કરતાં વધી ગયા એટલે 3 એકુ 3 ભાગ 40. આ બંનેની આપણે બાદબાકી કરીશું. 4 માંથી 3 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 5. હવે 3 નો ઘડિયો 15 સુધી બોલીશું. 3, 5, 15. ક્યાં ભાગ ચાલે? 5 છે. પાછી આ બંનેની બાદબાકી. 5 માંથી 5 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. આપણને કેટલો જવાબ મળ્યો? તો કે 15. એટલે કેટલા બાળકો આવશે? 15 બાળકો. જવાબ મળ્યો 15 બાળકો. ડબલ ડેકર હોડીમાં એક વિદ્યાર્થી 30 રૂપિયા ચૂકવીને બેસી શકે તો એવો 450 રૂપિયાએ 15 બાળકો બેસી શકે. કેટલા બાળકો બેસી શકે? 450 એ 15 બાળકો બેસી શકે. 450 રૂપિયા ચૂકવ્યા હોય તો 15 બાળકો બેસી શકે. ખાલી જગ્યા પૂરી દેશું. 15 બાળકો. હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે. હવે 1 કલાકમાં 2 ફેરાની, અત્યારે આપણે 2 ફેરા સમજીશું કે 2 ફેરામાં કેટલો સમય લાગે. પણ આપણી જે હોડીનો સમય છે તે મિનિટમાં આપેલો છે. તો 1 કલાક બરાબર 60 મિનિટ આપણે યાદ રાખીશું કે 1 કલાક બરાબર 60 મિનિટ થાય. તો પેલી બોટ છે ડબલ ડેકર, તેમાં 45 મિનિટનો સમય લાગે છે. કેટલો સમય લાગે છે? 45 મિનિટ. હવે એક ફેરામાં 45 મિનિટ લાગે તો બીજો ફેરો છે તો આપણે એમાં 45 ઉમેરી દઈએ તો 45 ને 45 90 મિનિટ થઈ ગઈ. તો પેલી બોટ છે એને 90 મિનિટનો સમય લાગે. હવે 1 કલાક બરાબર 60 મિનિટ એટલે આમાં તો 90 મિનિટ આવી. તો 90 મિનિટ એટલે 1.5 કલાકનો સમય લાગી ગયો. તો આપણો આન્સર નથી. પછી પેડલ બોટ, તો એને 30 મિનિટ લાગે છે. એક ફેરાનો સમય 30 મિનિટ છે. આપણે 2 ફેરા વિશે જોઈ છીએ તો 30માં 30 ઉમેરી તો 60. તો આપણે 1 કલાકમાં 2 ફેરા કરી શકે એવી બોટ મળી ગઈ. તો આપણો જવાબ આવશે પેડલ બોટ. પણ આપણે આગળ મોટર બોટનું જોઈ લઈએ કે મોટર બોટ છે તે 20 મિનિટ એક ફેરાનો સમય છે. તો 20 મિનિટ 1 કલાક બરાબર 60 મિનિટ થાય. તો આ મોટર બોટ 1 કલાકમાં 3 ફેરા કરી શકે છે. હલેસાવાળી બોટ તો એનો 45 મિનિટ છે તો 2 ફેરા કરે તો 90 મિનિટ જોઈ. તો 90 મિનિટ એટલે 1.5 કલાક થઈ જાય. અને આપણે 1 કલાકની વાત કરી છે તો 1 કલાકમાં 2 ફેરા કરી શકે તેવી કઈ બોટ છે? પેડલ બોટ. કારણ કે 1 ફેરાનો સમય 30 તો 2 ફેરાનો 30 ને 30 60 એટલે 60 મિનિટ. 1 કલાક બરાબર 60 મિનિટ. તો આન્સરમાં કઈ બોટ આવશે? 1 કલાકમાં 2 ફેરા કરી શકે તેવી પેડલ બોટ. કઈ બોટ આવશે? પેડલ બોટ. આગળ, કઈ હોડીને 1 ફેરામાં અડધા કલાકથી પણ ઓછો સમય લાગે છે? કઈ હોડી એવી છે કે જેને અડધા કલાકથી પણ ઓછો સમય? હવે અડધી કલાક એટલે 1 કલાક એટલે 60 મિનિટ આપણે હમણાં જ શીખ્યા. તો અડધી કલાક એટલે 30 મિનિટ. જો આવું બધું મૌખિક યાદ રાખવાનું હોય. 1 કલાક એટલે 60 મિનિટ, અડધી કલાક એટલે 30 મિનિટ. તો આપણને અડધા કલાકથી પણ ઓછો સમય એટલે અડધા કલાક એટલે 30 મિનિટ. તો 30 મિનિટથી પણ ઓછો સમય લાગે તેવી બોટ કઈ છે?
તો પેલી બોટ જોઈ ડબલ ડેકર તો 45 મિનિટ છે, તો તે અડધા કલાકથી વધી ગઈ છે, તો તે ના આવે. પેડલ બોટ છે તેમાં તો અડધી કલાક થાય છે, કારણ કે 30 મિનિટનો સમય છે. પછી મોટર બોટ છે તો 20 મિનિટ, તો 30 મિનિટ, અડધી કલાકથી ઓછો સમય કઈ બોટમાં લાગે છે? મોટર બોટ. કઈ હોડીમાં એક ફેરામાં અડધા કલાકથી પણ ઓછો સમય લાગે? તો કે મોટર બોટ. કેમ મોટર બોટમાં ઓછો સમય લાગે? તો કે મોટર બોટ છે તે એન્જિનવાળી હોય છે, તે ચલાવવી પડતી નથી, તે પોતાની જાતે ફટાફટ ચાલે છે. અને પેડલ બોટમાં શું હોય છે? તો કે પેડલા મારવા પડે છે, એટલે થોડોક વધારે સમય લે છે. કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે? કઈ હોડી એવી છે કે ઓછા રૂપિયા દેવાના અને વધુ સમય ફેરવે છે? પેલી ડબલ ડેકર, તેમાં 30 રૂપિયા ચૂકવવા પડે છે. પેડલ બોટમાં 15 રૂપિયા, મોટર બોટમાં 25 રૂપિયા અને હલેસાવાળી બોટમાં 15 રૂપિયા. તો સૌથી ઓછા રૂપિયા કઈ બોટના છે? તો કે પેડલ બોટ અને હલેસાવાળી બોટ. પછી તો કે બેમાં 15 રૂપિયા છે તે બરાબર છે, પણ વધુ સમય કઈ બોટ ફેરવે છે? તો પેડલ બોટ 15 રૂપિયામાં 30 મિનિટ ફેરવે છે અને હલેસાવાળી બોટ 15 રૂપિયામાં 45 મિનિટ એક ફેરામાં વિહારનો સમય છે. તો આપણને કઈ આવશે જવાબમાં? તો કે હલેસાવાળી બોટ છે તે સૌથી ઓછા રૂપિયા 15 રૂપિયામાં 45 મિનિટ ફેરવે છે. ખાલી જગ્યામાં શું આવશે? તો કે હલેસાવાળી બોટ. જાવેદ 2 વખત હોડીમાં બેઠો અને તેણે 40 રૂપિયા ચૂકવ્યા અને 50 મિનિટ ફર્યો, તો તેમણે કઈ 2 હોડી પસંદ કરી હશે? હવે જાવેદ છે તે 2 વખત હોડીમાં બેસે. કેટલી વાર? 2 વખત બેસે છે, તેમાં તેને 40 રૂપિયા ચૂકવ્યા. હવે 2 હોડીના થઈને 40 રૂપિયા ચૂકવે છે અને એનો બેસવાનો સમય 50 મિનિટ થાય છે. તો કઈ 2 હોડી હશે? જાવેદ શું કરે છે? તો કે 2 વખત હોડીમાં બેસે છે અને 40 રૂપિયા ચૂકવે છે. હવે પેલી ડબલ ડેકર અને પેડલ બોટ લઈ તો 30 રૂપિયા ડબલ ડેકરના અને પેડલ બોટના 15 રૂપિયા. તો આ બેનો સરવાળો કરી તો 5 ને 3 ને 4 45 રૂપિયા થાય છે, પણ તેને તો 40 જ રૂપિયા ચૂકવ્યા છે. તો પેડલ બોટ અને મોટર બોટ લઈ તો હવે આ બેનો સરવાળો કરી 15 ને 25, તો કે 5 ને 5 10, વધી ચડી 1, 2 ને 2 4, તો 40 રૂપિયા. બરાબર, 40 રૂપિયા. હવે આપણે સમય જોઈ લે તો 0 માં 0 ઉમેરી તો 0 અને 3 ને 2 5, થઈ ગઈ 50 મિનિટ. તો જાવેદ શું કરે છે? તો કે પેડલ બોટ બરાબર, પેડલ બોટના કેટલા રૂપિયા છે? સરસ, 15 રૂપિયા છે અને બેસવાનો સમય કેટલો છે? 30 મિનિટ છે. પછી બીજી કઈ બોટ હતી? મોટર બોટ. એના કેટલા રૂપિયા ચૂકવ્યા હતા? 25 રૂપિયા. યાદ રાખવાનું છે. તેની મિનિટ કેટલી હતી? 20 મિનિટ હતી. હવે આ બેનો આપણે સરવાળો કરી તો 5 ને 5 10 ની 0, વધી ચડી 1 2, 1 ને 1 2, 2 ને 2 4. કેટલા રૂપિયા થયા? 40 રૂપિયા. અને મિનિટ સમય કેટલો છે? તો કે 0 માં 0 ઉમેરી તો 0, 3 ને 2 5, 50 મિનિટ. મળી ગયો જાવેદનો જવાબ. તો કે જાવેદ છે તે 2 વખત હોડીમાં બેઠો છે. કેટલી વખત હોડીમાં બેઠો છે? 2 વખત. તો એક પેડલ બોટ અને એક મોટર બોટ. તો ખાલી જગ્યા પૂરીશું. કઈ 2 બોટ આવી? તો કે પેડલ બોટ અને મોટર બોટ. આગળ પાછા ફરવાનો સમય. બાળકોએ જુદી જુદી હોડીની 4 વાગ્યા સુધી મજા માણી. હવે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. હવે તેઓ ક્યાંય રોકાવાના ન હતા, કારણ કે તેમને 2 કલાકમાં પાછા ફરવાનું હતું. હવે બાળકો શું કરે છે? તો કે બાળકો 4 વાગ્યા સુધી ત્યાં હોડીમાં બધે મજા માણી છે અને હવે તેને પાછા આવવાનો સમય થઈ ગયો છે અને તેઓ હવે ક્યાંય રોકાવાના નથી અને 2 કલાકમાં તો તે પાછા
નીકળી પણ જવાના છે, તો તેઓ હોશંગાબાદ ખાલી જગ્યા વાગે પહોંચવા જોઈએ. તો તેઓ હોશંગાબાદ કેટલા વાગે પહોંચશે? તો જોઈ તેઓ કેટલા વાગે નીકળ્યા? 4 વાગ્યા. એટલે 4 વાગ્યા પ્લસ પાછા કેટલા વાગે ફરવાનો સમય છે? 2 કલાક. એટલે 2 કલાક. આ બેનો સરવાળો કરી 4 માં 2 ઉમેરી તો 6. કેટલા? 6 વાગે પહોંચશે. કેટલા વાગે? 6 વાગે પહોંચવા જોઈએ. તેઓ હોશંગાબાદ 6 વાગે પહોંચવા જોઈએ.